ન તો મને કોઈનો પ્રેમ મળ્યો, નથી મળી મને જીત. સમય પણ આવતીકાલની ચિંતામાં વેડફાઈ ગયો. હવે તો જીવવાનું બાકી છે. અદ્ભુત સુવિચાર છે સાહેબ. નાનકડા સુવિચારમાં 3 મોટી વાત કરી છે. એક, કે તમને તમારા જીવનમાં કોઈનો હિત, લાગણી કે પ્રેમ મળ્યો નથી, મળી શક્યો નથી. બીજું, કે તમને બધાને હરાવીને જીતવાના બહુ શોખ હતા, પણ કોઈને તમે જીતી શક્યા નથી. અને ત્રીજી મહત્ત્વની વાત, કે આવતીકાલે શું થશે, શું થશે, હવે શું થશે, હવે શું થશે એની ચિંતામાં ખરેખર જીવન વેડફાઈ ગયું. હવે તો બાકી થોડું રહ્યું છે જીવન જીવવાનું. તો જે બાકી રહ્યું છે એ માટે તમે તમારું જીવન સુધારી લો. કારણ કે એક સાહિત્યકારે કહ્યું છે કે માનવ જાણે હું જ કરું, એને કરતા હારો એ કોઈ, આધેરા તારા અધૂરા રહેતા, મારો હરી કરે સોય. બધું પ્રભુના હાથમાં છે, ઉપરવાળાના હાથમાં છે. તો તમારે જે બાકીના જીવન છે, બાકી જીવવાનું છે, એ દોર પણ ઉપરવાળાને સોંપી દો. એકદમ જેને માનતા હોય એની ભક્તિમાં લાગી જાઓ. ભક્તિ રસ તમારા જીવનમાં ભરી દો તો ઓટોમેટિક બધું સારું થઈ જશે. જે ઈષ્ટદેવને માનતા હોય એના રામ જટણ, નામ રૂપ જટણ બધું કરો, દર્શન કરો અને એને 24 કલાક તમારા મગજમાં રાખો. ખરેખર તમારું જીવન બદલાઈ જશે, જીવન બદલાઈ જશે, જીવન બદલાઈ જશે. આમ કંઈ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હો, જય ભવાની, જય માતાજી. દાદા બાપુની જય, દાદા બાપુની જય.